नमो सिद्धां नमो आर्यां नमो वज्राय नमो लोके सर्वसां ईशो पञ्चमुखं सर्वपापनाशनं मङ्गलं च सर्वेषां परमं भवामि नमो दुर्वासादेवी वैरिवारनिवारिणि अर्हते योगिनाथाय महावीराय ताइने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोगदां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषनावचनामृत मुद्राने सत्समागम सुषुप्त चैतन्य जागृत करनार પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગ્ય સ્વભાવ પ્રકટ કરી અનંત અવ્યાભાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર તે કાળ જયવંત વર્તો। ओम शांति शांति शांति। अनंत સ્વાધ્યાયમાં પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર गाथा है कि जब तक परम तत्व को न जाने न श्रद्धा करे न अनुभवे तब तक कर्म बंध से नहीं छूटता। इससे यह निश्चय हुआ कि कर्म बंध से छूटने का कारण एक आत्मज्ञान ही है और शास्त्र का ज्ञान भी आत्मज्ञान के लिए ही किया जाता है। जैसे दीपक से वस्तु को देखकर वस्तु को उठा लेते हैं और दीपक को छोड़ देते हैं, उसी तरह शुद्धात्म तत्व के उपदेश करने वाले
जो अध्यात्म शास्त्र उनसे शुद्ध आत्मा को जानकर उस शुद्ध आत्म तत्व का अनुभव करना चाहिए और शास्त्र का विकल्प भी छोड़ना चाहिए। તો આત્મા શાસ્ત્રમાં નથી, પણ આત્મા તો આત્મામાં છે પ્રભુ, અને આપણે બધા આત્મા છીએ. શાસ્ત્રના અવલંબન લઈ, દેવગુરુ ધર્મના અવલંબન લઈ, જે કંઈ ઉત્તમ નિમિત્તો હોય એના અવલંબન લઈને પણ સ્વરૂપસ્થ થવાનું છે, અંતર્મુખ થવાનું છે. જ્યાં સુધી આત્મતત્વને જાણતો નથી, શ્રદ્ધા કરતો નથી, અનુભવ કરતો નથી, ત્યાં સુધી કર્મબંધથી છૂટી શકે નહીં. તો પરમ તત્વને જાણો, શ્રદ્ધા કરો, અનુભવો, તો કર્મબંધથી છૂટી શકો. તમે એટલા શાસ્ત્રો વાંચશો કે સાધનાઓ કરશો, એનાથી છુટકારો નહીં થાય. બહુ આગળ ના રાખજો ભાઈ, મારે બોલવાનું, મારે જગ્યા ના રહે બોલવાનું. તો કર્મબંધથી છૂટવાનું કારણ એક આત્મજ્ઞાન છે. ક્યારે કરશો આત્મજ્ઞાન? કરી લો. અંતર્મુખ ઉપયોગને કરી, એ ઉપયોગને છેક આત્માને સ્પર્શ કરાઈ, અને જ્યારે વર્તે ત્યારે એ અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. હજારો શાસ્ત્રનું જ્ઞાન કરશો, ધર્મની ક્રિયાઓ કરો કે તપ કરો કે ત્યાગ કરો, પણ આત્મજ્ઞાન વગર કર્મથી છૂટી શકાતું નથી. અનુભવ જ્ઞાનથી નિવેડો છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. શાસ્ત્ર જ્ઞાન નિષેધ નથી, પણ શાસ્ત્રમાં અને શાસ્ત્રમાં ઉપયોગ રહે અને ઉપયોગ એનાથી વળીને આત્મામાં ના આવે તો એ શાસ્ત્ર જ્ઞાન પણ નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો એ માત્ર મનનો આંબળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય. તો શાસ્ત્ર જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન બાક્યો સાક્ષી છે આગમ. એ પૂર્વ સર્વ કયા શેષી જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો થાય છે. એ અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. કોઈ પણ જીવને આત્માનો અનુભવ થયા વગર નિશ્ચય સમ્યક દર્શન ના થાય, સમ્યક જ્ઞાન ના કહેવાય, સમ્યક ચારિત્ર્ય ના કહેવાય. અનુભવ મોક્ષનું કારણ અનુભવ છે. कर्म बंध से छूटने का कारण एक आत्मज्ञान ही है, और शास्त्र ज्ञान भी आत्मा ज्ञान के लिए किया जाता है. जैसे दीपक से वस्तु को देखकर वस्तु को उठा लेता है, दीवा द्वारा अंधारा में जाइए, જે વસ્તુ લેવા માટે જોઈએ એ વસ્તુને ઉઠાવી લે છે, પ્રકાશ થાય દીપકનો, અને પછી દીપકને છોડી દઈએ છીએ.
उसी तरह शुद्ध आत्म तत्व के उपदेश करने वाले जो अध्यात्म शास्त्र, उनसे शुद्ध आत्म तत्व को जानकर उस शुद्ध आत्म तत्व का अनुभव करना चाहिए और शास्त्र का विकल्प भी छोड़ना चाहिए। शास्त्र तो दीपक के समान है तथा आत्मा वस्तु रत्न के समान है। જે કોઈ સાધનથી આત્માની પ્રાપ્તિ થાય સાધનને તો અંગીકાર કરવો જોઈએ, પણ સાધ્ય શુદ્ધ આત્મા છે ભૂલવું ના જોઈએ। કોઈ પણ સાધન કરો, સાધ્ય શુદ્ધ આત્મા છે। આત્માનો અનુભવ થાય તો એ સાધન સાચું, અને આત્માનો અનુભવ ના થાય તો એ સાધનથી શુભો ઉપયોગ થાય પણ શુદ્ધો ઉપયોગ થાય નહીં। નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો જીનવર કહે છે જ્ઞાન તેને। તો શાસ્ત્ર તો દીપકનું કામ કરે છે અને આત્મવસ્તુ રત્નની સમાન છે। તો કોઈ પણ પ્રકારના સાધનને અંગીકાર કરીને પણ સાધ્ય શુદ્ધ આત્મા છે એ વાત આપણે ભૂલવી જોઈએ નહીં। बहुलोक ज्ञान गुण रहित आपद नहीं पामी सके। हे ग्रहण कर तू नियत आजो कर्म मोक्ष छातने। જેવી રીતે આંખ રૂપને ગ્રહણ કરતી નથી, કરતી થકી, જેવી રીતે આંખ રૂપને ગ્રહણ કરતી થકી રૂપમય થઈ જતી નથી આંખ, તેમ જ્ઞાન જ્ઞેયને જાણતું થતું જ્ઞેય રૂપ થઈ જતું નથી। પુસ્તકને જાણ્યું તો જ્ઞાન પુસ્તક રૂપ થોડું થઈ જાય છે, જ્ઞાન તો જ્ઞાન રૂપ છે। જાણો દેખો એનો ગુનો નથી, પણ એમાં તન્મય થઈ જાઓ અને આત્માના બાજુ ઉપયોગ વાળો ને આત્માનો અનુભવ ના કરો તો એ સૌ સાધન બંધન થયા થયો અને કોઈ ઉપાય સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું થાય। જ્ઞાનથી જાણવું એ ગુનો નથી, પણ જ્ઞેય રૂપ થઈ જવું એ ગુનો છે। પર જ્ઞેય રૂપ થઈ જાય એ જ્ઞાન, અને નિજ જ્ઞેય રૂપ જ્ઞાન રહે તો આત્મજ્ઞાન। તો જાણનારને જાણો, આત્માને જાણો। આ ભાવમાં મનુષ્ય ભાવમાં આવ્યા છો, જ્ઞાનીઓના વચનો આટલા બધા મળ્યા છે, દેવગુરુ ધર્મની અનુકૂળતાઓને મળી છે, શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે। હવે એક ભેદ જ્ઞાન દ્વારા જો આત્મજ્ઞાન કરો તો અવશ્ય તમે અલ્પ સમયમાં મોક્ષે જાઓ। ગમે એટલું વાંચો, વાંચ 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 કરો સારું છે, પણ એનાથી કાર્યની સિદ્ધિ થતી નથી। સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય। સત સાધન તો શુદ્ધો ઉપયોગ છે, અશુભ ઉપયોગથી પાપ બંધ થાય છે, શુભ ઉપયોગથી પુણ્ય બંધ થાય છે, અને શુદ્ધ ઉપયોગથી કર્મની નિર્જરા અને મોક્ષ થાય છે। શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में स्थिर रहे तो અમૃત ધારા વરસે। તો જાણવું એ ગુનો નથી, પણ આત્મામાંથી ઉપયોગને ખસેડીને પર જાણવું એ ગુનો છે। સમસ્ત જગત પર વસ્તુ અને પર ભાવમાં આપણા સિવાય તમે આપણે આટલા બધા સ્વાધ્યાય કર્યા, વાંચન કર્યા, ભક્તિ કરી, તપ કર્યો, ત્યાગ કર્યા, ઘણી ધર્મની ક્રિયાઓ કરી, પણ છતાંય ઉપયોગ આત્મામાં કેટલો ટાઈમ સ્થિર રહ્યો? एक समय नहीं। तो जब जानियो निज रूप को तब जानियो सब लोग, नहीं जानियो निज रूप को
તો સબ જાણ્યો છો પુણ્ય બાંધ્યું પણ મોક્ષના અધિકારી ના બન્યા. મોક્ષના અધિકાર તો સમ્યક દર્શન થાય ત્યારે કહેવાય. એટલે સમ્યક દર્શન કહે છે કે મને લેતા પહેલા વિચાર કરજે, મને લીધા પછી તારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તને મોક્ષે પહોંચાડવો પડશે. આવી મારી દ્રઢ પ્રતિજ્ઞા છે. અને અમારી એ દ્રઢ પ્રતિજ્ઞા છે કે તમારા સામે અમે જોવાના નથી. સરસ વાત આગળ કહેશે તત્વજ્ઞાન તરંગીણીમાં કે મારે કંઈ પણ જાણવાનું બાકી રહ્યું નથી. દેખવાનું બાકી રહ્યું નથી. તેમજ કંઈ પણ આ જગતમાં સમજવા યોગ્ય, કરવા યોગ્ય, કહેવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, કલ્યાણકારી, આદરવા યોગ્ય મારે કંઈ બાકી રહ્યું નથી. કારણ કે આ જગતમાં અત્યંત પ્રયત્નપૂર્વક જાણવા યોગ્ય, દેખવા યોગ્ય, સમજવા યોગ્ય, અનુભવવા યોગ્ય, કરવા યોગ્ય, કહેવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, શ્રેયરૂપ પરમ કલ્યાણકારી, આદરવા યોગ્ય જો કંઈ પણ હોય તો તે એક શુદ્ધ ચિદ્રૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. તે તો મહાભાગ્ય યોગે જ્ઞાન ભગવાનની વાણીના આરાધનાથી મેં મેળવ્યું છે. માટે મને તે જ અત્યંત પ્રિય છે એમ તત્વજ્ઞાન તરંગીણીમાં કહ્યું છે. ઘણું જાણ્યું પણ ઘટપટ આદિ જાણતું, તેથી મેં તેને માન અને જાણનારને માન એ કહીએ કેવું બધું જાણ્યું પણ જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. આત્મા જાણ્યો ક્યારે કહેવાય કે આત્માનો અનુભવ થાય ત્યારે જાણે. સ્વસંવેદન જ્ઞાનથી જણાય તો જાણ્યો કહેવાય. દેખવાનું બાકી નથી રહ્યું. દિલ્હી દેખીને ફોરેનર દેખાને બધા દેશો જોયા પણ હજી આત્માને જોયો નથી. તો આત્માને જ્ઞાન દ્રષ્ટિથી, જ્ઞાન નેત્રથી જોવો. તેમજ કંઈ પણ આ જગતમાં સમજવા યોગ્ય, જે સમજવું હતું એ સમજી લીધું પણ સમજ્યા તે એ સમાણો નહીં, એટલે મોક્ષ માર્ગનો માર્ગ કમાણો નહીં. કંઈ પણ આ જગતમાં સમજવા યોગ્ય, કરવા યોગ્ય હોય, કહેવા યોગ્ય હોય, શ્રવણ કરવા યોગ્ય હોય, પ્રાપ્ત કરવા યોગ્ય, કલ્યાણ કરી આદરવા યોગ્ય મારે કંઈ બાકી રહ્યું નથી. શું બાકી રહ્યું? આત્માનો અનુભવ. એટલે આપણે ઘણી સાધના કરીએ છીએ ને કૃતકૃત્ય થઈ ગયા માનીએ છીએ પણ જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પડે જોગી જોગેશ્વરા કોક જાણે. કારણ કે આ જગતમાં અત્યંત પ્રયત્નપૂર્વક જાણવા યોગ્ય, દેખવા યોગ્ય, સમજવા યોગ્ય હોય. આ જગતની અંદરમાં અત્યંત પ્રયત્નપૂર્વક જાણવા યોગ્ય હોય, દેખવા યોગ્ય હોય, સમજવા યોગ્ય હોય, અનુભવવા યોગ્ય હોય, કરવા યોગ્ય હોય, કહેવા યોગ્ય હોય, ધ્યાન કરવા યોગ્ય હોય, શ્રવણ કરવા યોગ્ય હોય, પ્રાપ્ત કરવા યોગ્ય હોય, શ્રેય રૂપ પરમ કલ્યાણકારી આદરવા યોગ્ય જો કંઈ પણ હોય તો તે એક શુદ્ધ ચિદ્રૂપ, શુદ્ધ આત્મા, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. તે તો મહાભાગ્ય યોગ્ય જ્ઞાન ભગવાનની વાણીના આરાધનાથી મેં મેળવ્યું છે. તત્વજ્ઞાન તરંગીણી માટે મને તે જ અત્યંત પ્રિય છે.
અનુભવ જ્ઞાનથી નિવેડો છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. સર્વ સાધનાનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. એ લક્ષ્ય રાખી અને સાધના કરવાની છે. મેં 8 સામાયિક કરી, મેં 10 સામાયિક કરી, મેં તો પગ ઊંચો નથી કર્યો, નીચો નથી કર્યો, અમે તો બોલ્યા નથી ને ચાલ્યા નથી પ્રભુ કે કરવાનું હતું એ અનાદિકાળમાં અનંતવાર મનુષ્ય હોમાં ના થયું. મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવે ઉપજાયો, ભય નિજ આત્મ જ્ઞાન બિના સુખલેશ ન પાયો. ગમે તે સાધના ગમે તે પ્રકારની કરો પણ આત્મજ્ઞાન નહીં થાય તો એ મોક્ષ માર્ગનો નથી, ખાલી મિથ્યાત્વ સહિત શુભોપયોગ છે. એનું સામાન્ય પુણ્ય વાંચો, આત્માનું કલ્યાણ નહીં થાય. યોગશાળામાં એટલા એ કહી દીધું कि शुद्ध मन से जिनका स्मरण करो, जिन परमात्मा का, जिन समरो, जिन चिंतो, जिन जाओ मन शुद्ध, ते ध्याता क्षण एक माह रहो परम पद शुद्ध. शुद्ध मन से जिन परमात्मा नो स्मरण करो, नमो हरिहंताणम, नमो सिद्धाणम, नमो आयराम, नमो नमो लोकेश्वर. આત્માનું પરમાત્માનું સ્મરણ કરો. જીન સમરો, જીન ચિંતવો, જીન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતા ક્ષણ એકમાં રહો પરમ પદ શુદ્ધ. ગાથામાં એ જ આવે છે. જીન પરમાત્માનું ચિંતન કરો. જીન સોહી આત્મા, અન્ય હોય સો કર્મ, જીન કર્મ કટે સો જીન વચન, એ તત્વજ્ઞાની કો મર્મ. જીન પરમાત્માનું ચિંતન કરો. કેવા છે પરમાત્મા? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને શક્તિ રૂપ છે. પ્રજાને પ્રગટ થઈ છે સંપૂર્ણ. એ જીન પરમાત્મા છે. શુદ્ધ આત્મા જેને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે એ જીન પરમાત્મા છે. જીન પરમાત્માનું ધ્યાન કરો. આપણે એમના સિવાય બધાનું ધ્યાન કરીએ છીએ, પૈસાનું ધ્યાન કરીએ, દેહનું ધ્યાન, સ્ત્રી પુત્ર અહીં બેઠા બેઠા ધ્યાન કરીએ છીએ. તમે તો નથી કરતા, પણ જે કરતા હોય એને પૂછો. તો પરમાત્માનું ધ્યાન કરવાથી एक क्षण भर में परम पद प्राप्त हो जाता है. જેને આત્માની પ્રાપ્તિ થાય છે એને ત્રણ લોકનો રાજ પણ પ્રિય હોતું, કોઈ પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझने रही, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખતે સુખ નહીં. ये જ વાત પદ્મનાભ આચાર્ય ભગવાન કહે છે કે હે જીનેન્દ્ર પ્રભુ, શ્રી વીર ભગવાને એટલે અમારા વીરનંદી ગુરુએ પ્રસન્ન ચિત્ત થઈને ઉચ્ચ પદ મોક્ષની પ્રાપ્તિ માટે મારા ચિત્તમાં ઉત્તમ ઉપદેશની જમાવટ કરી છે. ઉત્તમ ઉપદેશ, રત્નત્રયની અભેદતાનો ઉપદેશ એ ઉત્તમ ઉપદેશ છે, જેનાથી રત્નત્રયની અભેદતાની પ્રાપ્તિ થાય. તે ઉપદેશ પાસે, ગુરુના ઉપદેશ પાસે, ભગવાનના ઉપદેશ પાસે ક્ષણ માત્રમાં વિનાશી એવું પૃથ્વીનું રાજ્ય મને પ્રિય નથી, પણ મારું ઘર મને પ્રિય છે. 4 દિવસ 5 દિવસ થાય એટલે પછી એકલા સ્વાધ્યાયકાર હોય, શ્રોતાકાર અને સ્વાધ્યાયકાર એક
હોય થોડું હોય ઠીક છે, પણ પછી રંગના છાંટા હોય કુંડા હોય નહીં એમ કે મનુષ્ય ભાવમાં આવ્યો છે પ્રભુ રચના જેનો ઉપદેશ કી શું કહે છે રચના જેનો ઉપદેશ કી એનો કાલ जिन परमात्मा ने उपदेश की रचना थी તમામ આત્માઓનું કલ્યાણ થાય છે તો મારા ચિત્તમાં ઉપદેશ ઉત્તમ ઉપદેશની જમાવટ થઈ છે તે ઉપદેશ પાસે ક્ષણ માત્રમાં વિનાશ થાય એવું પૃથ્વીનું રાજ મને પ્રિય નથી પણ મારું ઘર મને પ્રિય છે મારું ઘર આત્મા હો પેલું તમે રહો છો ઘર નથી તમારું એ તો ઘરમાં તમે કંઈક બદલાઈ ગયા બદલાશે ભોગટ ફંદ સંસારનો સ્વાર્થનો છે સ્નેહ અંતે કોઈનું નથી પણ તું તો તેના મને પૃથ્વીનું રાજ્ય પણ નથી એ વાત તો દૂર રહી પૃથ્વીનું રાજ પણ નથી તે વાત બહુ દૂર છે પરંતુ તે ઉપદેશ પાસે 3 લોકનું રાજ્ય પણ પ્રિય નથી એટલે આત્માથી સૌ હીન છે આપણે કોણ છીએ આત્મા છીએ તો જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો કરોડો કામ મૂકીને રોજના કરોડ રૂપિયા કમાતા એ મૂકીને પહેલા આત્માનો સાક્ષાત્કાર થાય એવું ભેદ વિજ્ઞાનનું કાર્ય કરી અને અભેદ એવા આત્માને પ્રાપ્ત કરો તો મનુષ્ય ભાવ તમારો સફળ થશે આપણો બધાનો સફળ થશે સફળ થયો ભવ મારો કૃપાળુ દે સ્વામી શરણ તમારે કલિકાલે જંગો ભરતે દેહ ભર્યો નિજ પરહિત શરતે તાયો ઘોર સફળ થયો આ ભાવને સફળ ક્યારે થયો કહેવાય કે જ્યારે આત્મજ્ઞાન પ્રગટ કરો ત્યારે સફળ કહેવાય એ તો અનંત વાર મનુષ્ય ભાવ નિષ્ફળ ગયો એમ એકા વધારા નિષ્ફળ ગયો ગમે એટલા શાસ્ત્રો વાંચ્યા હોય ગમે એટલી ક્રિયાઓ કરી હોય ગમે એટલી માળાઓ ફેરવી હોય ગમે એટલા રોજ મંદિરમાં પૂજા સેવા કરવા જતા હોય સારું છે પણ જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી સર્વ જૂઠી તો સરસ વાત પહોળ દોમાં કહેશે કે હે સખા એવા દર્પણને તો શું કરવું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય વાહ પેલા મોઢાના પ્રતિબિંબ દેખાય છે એવા દર્પણને શું કરવું મને તો આ જગત બાવરું પ્રતિભાષે છે કે જેને ગ્રહપતિ ઘરમાં હોવા છતાં તેનું દર્શન થતું નથી આત્મા ક્યાં છે પોતાના દેહમાં જ છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દે હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ હતી તો આત્મદર્શન કરવા માટે ઉપયોગને અંતર્મુખ કરો જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહેજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શન પ્રેમક પ્રકાશક છો
હું માત્ર મારા હિતની અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું કે અત્યાર સુધી શુભ ભાવના નિમિત્તે પણ સમસ્ત જગત પર વસ્તુને પરભાવમાં હું પરભાવમાં જ વયો ગયો છું અત્યાર સુધી. એક સેકન્ડ પણ સ્વભાવમાં આવ્યો એનો હાથ ઊંચો કરો. એક સેકન્ડ પણ સ્વભાવની અંદર ઉપયોગ સ્થિર થયો અને સ્વસંવેદન થયું હોય એવો આ કાળમાં મરવા પણ કૃપાળુદેવ કહ્યું કે 500 ગૌ જશે તો પણ જ્ઞાનીનો યોગ નહીં મળે. અને અત્યારે જ્ઞાનીનો યોગ થયો છે, તમે કેમ પ્રમાદ કરો છો? મને જગાડી દે. એટલે માત્ર એક સત્પુરુષને શોધ અને ત્યાંના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્તે જા, પછી જો મોક્ષ ના મળે તો સત્પુરુષ આપણને શોધે તો ભલે, નથી આપણે તો સત્પુરુષને કરવાનો શોધવાનો ટાઈમ છે નહીં. તો જેમ કોઈ સૂર્યની સામે છત્ર ધરે તો તેથી સૂર્યને કઈ લાભ થતો, છત્રી લઈને જાઓ તો સૂર્યને લાભ થાય કે તમને લાભ થાય? હા, તમારા શરીરને લાભ થાય. અને સૂર્ય હોય તો તમારા શરીરને લાભ થાય, ના હોય તો તમારા શરીરને લાભ થાય. શિયાળામાં સૂર્ય હોય તો તમને લાભ થાય શરીરને, ઉનાળામાં હોય તો નુકસાન થાય. પરંતુ છત્ર ધારણ કરવા વાળાને છાયાનું સુખ અવશ્ય મળે છે. જે છત્રી ફરે છે એને છાયાનું સુખ મળે છે. તેમ ભગવાનની સેવા ઇન્દ્ર કરે છે, તેથી ભગવાનને કંઈ પ્રયોજન નથી, પરંતુ ભક્તિ કરવાથી ઇન્દ્રને તે ભક્તિ સુખનું કારણ થાય છે. વાહ, સરસ છે. ભગવાનની ભક્તિ કરવાથી લાભ ભગવાનને થાય, તમને થાય. ભગવાનને તો કરોડો જીવ ભજે છે, કરોડો જીવને પોતપોતાના ભાવ અનુસાર લાભ થાય છે, પણ ભગવાનને તો અખંડપણે શુદ્ધો ઉપયોગ છે, એને તો શુદ્ધો ઉપયોગનો લાભ સમયે સમયે થયા જ કરે છે. તમે એમ કહીને પણ ઉપયોગને સ્વરૂપમાં સ્વરૂપસ્થ કરો. એક સેકન્ડનો થોડો ભાગ પણ જો સ્વરૂપસ્થ થયો તો તમારો અનંત સંસાર પરિભ્રમણ તૂટી ગયું. એ પ્રયત્ન વારંવાર ઉપયોગનો અંતર્મુખ કરી પાત્રતા લાવી, અને જો કર્મ મન થોડા થશે તો ઉપયોગ તરત ઘરમાં ઘૂસી જશે, થોડો સમય પણ. તો શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો થી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. તો પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે હે જીવ, જે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને શીઘ્ર મોક્ષ થવાને યોગ્ય માર્ગ ઉપયોગમાં બુદ્ધિ કરાવે, તો તે પાપનો ઉદય પણ ભલો છે, એમ જ્ઞાનીઓ કહે છે. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને પણ જો શીઘ્ર મોક્ષ જવાને યોગ્ય ઉપાયમાં બુદ્ધિ કરાવે, પાપના ઉદયમાં પણ જો મોક્ષ જવાની બુદ્ધિ થાય, મોક્ષ જવાનો ભાવ થાય, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જ્યાં વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ઉત્તમ ભાવ કરો. આત્માનું કલ્યાણ કરવું હોય તો ભાવોની ઉત્તમતા વધારો. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર રહે તો સર્વ જીવોનું ઈચ્છો સુખ, એ મહાવીરની શિક્ષામાં. સર્વથા સૌ સુખી થાઓ, ક્ષમતા સૌ સમાચરો. હું નહીં હો, તમે સૌ સાચરો. સર્વત્ર દિવ્યતા વ્યાપો અને સર્વત્ર શાંતિ વિસ્તરો. ભાવ શુદ્ધિની વૃદ્ધિ કરવી એ સાધના છે. સમયે સમયે શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર રહે તો અમૃત ધારા વરસે. અમૃત ધારા એટલે રત્નત્રયની અભેદતાની ધારા પ્રગટ થશે.
પ્રવચન સારમાં કહ્યું છે કે એકાંતે અર્થાત નિયમથી સ્વર્ગમાં પણ દેહીને સુખ આપતો નથી, આત્માને સુખ આપતો નથી. સ્વર્ગમાં પણ દેહ છે એ આત્માને સુખ આપતો નથી. આત્માને સુખ તો આત્માના અનુભવથી પ્રાપ્ત થાય છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ સુખરૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. પરંતુ વિષયોના વશે સુખ અથવા દુઃખરૂપ સ્વયં આત્માથી થાય છે. જેવા જેવા ઉદય આવે છે એ પ્રકારે ભાવ થાય છે અજ્ઞાની જીવોને. સુખ દુઃખ રૂપ કર્મ ફલ જાણો, નિશ્ચય કયાનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. જીન ત્રિભુવન સ્વામી અનનામી અયનામી. બહુ સરસ વાત મોક્ષ માર્ગ પ્રકાશમાં મૂકી છે કે ભક્તિ તો રાગ રૂપ છે અને રાગથી બંધ છે, માટે તે મોક્ષનું કારણ નથી. પણ કૃપાળુ દેખાય છે કે ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સહેજે સીધા મોક્ષ માર્ગે ચાલે જવાય એવો ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ છે એમ કહ્યું છે. પણ બધું અપેક્ષાથી છે. ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે, માટે તે મોક્ષનું કારણ નથી. ભક્તિ મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતા જો ભક્તિ ન કરે તો પાપાનો રાગ થાય. રાગનો ઉદય હોય ભક્તિ ના કરે તો પાપ ભાવ થાય. એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે. મોક્ષ માર્ગમાં બાહ્ય નિમિત્ત માત્ર પણ જાણે છે. મોક્ષ માર્ગમાં બાહ્ય નિમિત્ત ભક્તિ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચન ટળે અને સહેજે સીધા મોક્ષ માર્ગે ચાલે જવાય એવો ભક્તિ માર્ગ સર્વોત્કૃષ્ટ છે એમ કીધું છે. જીન ભક્તિ ગ્રહો તારુ કલ્પયા, ભજીને ભગવાન નિજ આત્મ સ્વરૂપ મુદ્દા પ્રગટે, મન તાપ તમામ અતિ નિર્જરતા નામ ગ્રહો, ભજીને ભગવાન જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે. મોક્ષ માર્ગમાં બાહ્ય નિમિત્ત માત્ર પણ જાણે છે. બાહ્ય નિમિત્ત છે પણ ત્યાં જ ઉપાદેય પણ અને સંતુષ્ટ થતા નથી. ઉપાદેય તો શુદ્ધ આત્મા છે અને આ એનું કારણ થાય છે. તો ત્યાં જ ઉપાદેય પણ સંતુષ્ટ થતા નથી, પણ શુદ્ધો ઉપયોગના ઉદ્યમી રહે છે. શુદ્ધો ઉપયોગ એ મોક્ષ માર્ગ છે પ્રભુ. શુભો ઉપયોગ પુણ્ય બંધનું કારણ થાય છે, અશુભ ઉપયોગ પાપ બંધનું કારણ થાય છે અને શુદ્ધો ઉપયોગ મોક્ષનું કારણ થાય છે. એ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में પેલી કરે, શુદ્ધતા में સ્થિર રહે તો બરાબર. તો જે ગ્રહસ્થ અવસ્થામાં જિનેન્દ્ર ભગવાનના ચરણ કમળની પૂજા કરવામાં આવતી નથી, જીન પરમાત્માની પૂજા નથી કરવામાં આવતી, તથા ભક્તિપૂર્વક સંયમી જનોને દાન આપવામાં આવતું નથી, તે ગ્રહસ્થ અવસ્થાને અગાધ જળમાં પ્રવેશીને શું સિગરેટ ઉપાડી દેવી ના જોઈએ? જો આ ના કરતા હોય
એના કરતાં ડૂબી મરે તો સારા એમ. અર્થાત અવશ્ય ડૂબાડી દેવી જોઈએ. પદ્માનંદી પંચવટીમાં દાન અધિકારમાં કહ્યું છે. તો ષટકર્માણી દિને દિને દેવ પૂજા, ગુરુ પાંચથી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતી ગ્રહસ્થાનામ, ષટકર્માણી દિને દિને. 6 કર્મો દરરોજ કરવા જોઈએ શ્રાવકોએ, એમ આચાર્ય ભગવાન કહે છે. તો હવે આપણે ઉત્તમ ભાવમાં જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જ્યાં વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से जे लोकालो प्रवाणी मस्तक नमो आदे तो नव नमस्कार महामंत्र. जे स्वरूप नमो गुरु परम पुरुष ब्रह्म देह छटा हे परम कृपाळु देव, जन्म जरा मरणादि सर्व दुःखोનો અત્યંત ક્ષય કરનારો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ અનંત કૃપા કરી અમને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિપકાર વાળવામાં સર્વથા અસમર્થ છીએ. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો.